નરોડામાં હેલ્મેટ વગર એક્ટિવા ચલાવતા ચાલકને ટ્રાફિક પોલીસની મહિલા કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક્ટિવા ચાલકે સ્પીડ વધારી પૂર ઝડપે મહિલા પોલીસ કર્મીને ટક્કર મારીને નીચે પાડી દીધા હતા, જેમાં પોલીસ કર્મીને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે આ અંગે ટ્રાફિક મહિલા પોલીસ કર્મીએ એક્ટિવા ચાલક સામે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં 8 વર્ષની બાળકી તેના ઘર પાસે રમી રહી હતી। તે સમયે નજીકમાં રહેતા એક વૃદ્ધે કોઈ વસ્તુ આપવાની લાલચ આપીને પોતાની પાસે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી તેને મૂકીને ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જરની નજર ચૂકવીને એટીએમ કાર્ડની ચોરી કરીને રોકડ ઉપાડવાની સાથે સોનાના દાગીના ખરીદી કરવાના કેસમાં ડીસીપી ઝોન 2ની સ્ક્વોડે 2 આરોપીઓની ધરપકડ કરી રોકડ અને દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ કાલુપુર રેલવે સ્ટેશન જતા પેસેન્જરોને એન્ટ્રી માટેનું કાર્ડ બનાવવાનું કહીને એટીએમ કાર્ડ મેળવીને લોકોને ટાર્ગેટ કરતા હતા। ત્યારે પોલીસે મહાવીર કુશવાહા અને જયંતિ પ્રજાપતિને ઝડપી લઈ આરોપીઓએ આવા અન્ય ગુનાઓ આચર્યા છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે।